રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રાજકોટની દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો। દુર્ભાગ્યપૂર્ણે સર્જાયેલી દુર્ઘટનાથી શોકની લાગણી અનુભવું છું। પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના આત્માને શાંતિ આપે, મૃતકોના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે। હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી। मृतक आत्माओं जे छे एने आ व्यासपीठ अने भगवान सामे हूँ प्रार्थना करूँ छूँ हृदयथी कि एमना आत्माने शांति मळे ने 2 मिनिट माटे आपणे सौ मौन करी एमने श्रद्धांजलि आपीए छीए। सौ 2 मिनिट माटे मौन रहीशुं।